એક બહેનનો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો. લખ્યું હતું, ભાઈ તમારા અમુક વિડીયોઝ મને બહુ સારા લાગે છે, મારે તમારી મદદ જોઈતી હતી. મારા પતિ રોજ દારૂ પીને આવે છે અને મને મારે છે. મારામાં એટલી હિંમત નથી કે કંઈ પણ કરી શકું. મને બહુ જ ડર લાગે છે. મારા 2 છોકરીઓના ભવિષ્યની બહુ જ ચિંતા છે. એના કારણે હું અલગ પણ થઈ શકતી નથી. જ્યારે લગ્ન થયા ત્યારે નવી આવું કંઈ જ ન હતું, પણ પછી એમને નાની નાની વાતમાં મને ગાળો દેવાનું ચાલુ કર્યું. પછી ધીરે ધીરે મારું ગળું દબાવવાનું અને મને પટ્ટાથી મારવાનું પણ ચાલુ કર્યું. તમારા અમુક વિડીયોઝ જોઉં છું તો તમે ઈમાનદારીથી એવી વાતો કરો છો જે કોઈ નથી કરતું. તો મારે તમારી મદદ જોઈએ છે કે શું કરું. આ બહેનને પૂરતી મદદ તો મેં પહોંચાડી દીધી છે, પણ આ વિડીયો એના માટે છે કે જે હજી પણ વાસ્તવમાં એવું સહન કરી રહ્યા છે કે પતિ પટ્ટાથી મારે છે યા પતિ ક્રૂર બની ગયો છે એકદમ. અને તમે જોતા હશો કે ભાઈ કોઈ છોડાવવા પણ ના જઈ શકે, કારણ કે ફટ્ટ લઈને પેલો પતિ કહે છે મારી પત્ની છે ને, હું મારું કાટું દાટું ગમે તે કરું, તારો શું. તો આ જે હક જમાવવાનું જે શીખવાડ્યું છે, આજે આપણે એના એકદમ મૂળમાં જઈશું. પ્રકૃતિમાં બંને જીવ એ સમાન હોય છે. એ જીવ છે એક જાતના, કે એક સ્ત્રી છે અને એક પુરુષ છે. આમાં કોઈ એકબીજાનો એટલો બધો હક જમાવવાનો અધિકાર નથી કે એકબીજા ઉપર ક્રૂર બની શકે. આપણા સમાજમાં, સમાજ એટલે દુનિયાના બધા જ સમાજ આવી ગયા, એવું પ્રચલિત છે કે એકવાર 2 જણા લગ્ન કરી લે ને તો એકબીજા ઉપર એકબીજાનો અધિકાર એ આરામથી આવી ગયો. જેમ કે સમજી લો કે સ્ત્રી પુરુષના લગ્ન થયા તો હવે બંનેનો અધિકાર છે એકબીજાને મારે, દાટે, કાટે, ગમે તે કરે. સમાજ એ જઈને કંઈ જ ના કહી શકે, કારણ કે એમનો પ્રાઇવેટ મેટર છે. હવે જીવ છે એ સ્વતંત્ર છે. 2 જણા એ જો માની લે છે કે આ મારું અને આ માની લે છે કે આ મારું, એ માનસિક મગજની એક કલ્પના છે. બાકી એમ જોવા જાઓ તો મારું તો કંઈ જ નથી. આ સમાજ એક જાતનું ડરપોક છે, એટલા માટે આ એકની વિધિ બનાવી દીધી કે હારું જોવા જવું આમ વાસ્તવિકતામાં તો મારું જ છે શું. આજે શ્વાસ જેના આધારે હું જીવતો છું એ શ્વાસ પણ મારું નથી. તો હું મારો કેમનું થઈ ગયો. આ જે જીવ છે પ્રકૃતિમાં બીજું, એ મારું કેમનું થઈ ગયું. હું એ મરી જવાનો છે, એ મરી જવાનો છે. સ્વતંત્ર જીવ પેદા થયા છે. પણ આ ડરપોક સમાજે એવું રાખ્યું, એ એટલા માટે રાખ્યું કે પોતાના જે સ્વાર્થ છે એ સિદ્ધ કરી શકે સામેવાળા જોડે. પોતાનો ગુસ્સો છે એ કાઢી શકે. જેમ કે સમજી લો આ ફૂલ છે, આ ફૂલ મારો કોઈ જ હક નથી કે આ ફૂલને હું કંઈક જાતનું નુકસાન પહોંચાડી શકું. પણ એકવાર મેં કીધું આને કે આ મારું ફૂલ છે, હવે હું આને આમ કરું, ગમે તે કરું, અધિકાર મને મળી ગયો. કેમ કે આ મેં કહી દીધું કે મારું જ છે તો હું ગમે તે કરું. અસલિયતમાં જોવા જાઓ તો આ મારું નથી. તો સમાજ શું કરે છે, આ જ રીતે ડરપોક સમાજ એ આપણને બંધનમાં બાંધે છે. જેમ કે લગ્ન કરાવી દે છે અને પછી એમ કહે છે કે આ પત્ની તારી છે, આ પતિ તારો છે. હવે પતિ શું કરશે, નિયમો પણ જુઓ પહેલાંથી જ બનાવી દીધા. પતિ એ કમાવા જશે ને ઘરે પૈસા લાવશે, પત્ની ઘરે બેસીને રસોડુંમાં ખાવાનું બનાવશે. હવે કંઈ પણ વસ્તુ થાય, પતિની ઈચ્છાઓ પૂરી ના થાય તો પત્ની ઉપર આરામથી ગુસ્સો કરી શકે છે, હાથ ઉપાડી શકે છે. તો આ પહેલાંથી જ જે નક્કી તમારા માટે કરી દીધું છે, આના કારણે અત્યારે દરેક પતિને યા દરેક પત્નીને મગજમાં એક જાતની ભરમ આવી ગયું છે કે આપણે સામેવાળાની સાથે કંઈ પણ વસ્તુ કરી શકીએ છીએ. હવે આ જે અધિકાર જમાવવાના કારણે આપણને લાગે છે કે આપણને હક મળી ગયા કે આપણે સામેવાળા જીવ ઉપર ગમે તે કરી શકીએ. અને એવું તમે ક્યાંય થતા જોશો તો અત્યાર સુધી તો કેવું હતું, બધા ખાલી જોઈ રહેતા હતા. કેમ કે કોઈ બોલવા જાય તો આમ બીક લાગે કે સામેવાળો આપણને જ ઉપરથી ચડી જાય તો એના માટે આપણે જે ક્રૂરતા થતી હોય એ જોઈ લેતા હતા. સતી પ્રથા એ આનું જ પરિણામ હતું કે જે પતિ મરી ગયો પણ પત્ની જે છે એને હળગવું જ પડશે પતિની જોડે. કારણ કે જે આપણા જે પૂર્વજો છે એ કહે કે ભાઈ આ વર્ષોથી ચાલતી આવી પ્રથા છે, આમાં ખોટું શું છે. પણ એમને એ ખબર નથી પડતી કે જીવ છે એને જીવવાનો અધિકાર છે. એ કંઈ પ્રથાના કારણે એને બાળી દેવી, તો આ બધી સમાજની માન્યતાઓ, પ્રથાઓ, આ બધા કારણે જ માણસનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તો પણ ખુશીથી જીવી જાય છે કે ભાઈ આ પ્રથાઓ જ અમારું બધું જ છે. તમને લાગે છે કે તમે સ્વતંત્ર રીતે મોજ મારો છો દુનિયામાં. જે કે એક સ્ત્રી છે એ વિચારે છે કે હું સ્વતંત્ર રીતે મારા પતિને કહું છું કે ચલો ખર્ચો કરાવો, મોલમાં લઈ જાઓ, આ તે. પણ એ સ્વતંત્ર નથી. એ પહેલાંથી જ બધું નક્કી છે કે પત્ની બન્યા પછી આવી રીતે પતિ ક્યારેક ક્યારેક તમને શોપિંગ કરવા લઈ જશે, તમે પતિને ક્યારેક ક્યારેક સારું સારું જમવાનું બનાવી આપશો. આમ સમજી લો મોટાભાગના લોકોનો જીવનનો રસ એ જ્યારે લગ્ન થાય છે એના પછી સમાપ્ત થઈ જાય છે. લગ્ન કયા આધાર ઉપર થાય છે? એ લગ્ન એ વાસનાના આધાર ઉપર જ થાય છે, જે સેક્સ કહેવાય છે. એનું પ્રમાણ આપી દઉં. તમે છોકરી છો તો લગ્ન કરવા માટે જશો તો સામે છોકરો જ હશે ને. ધારો કે 10 વાર ક્યાંક અલગ અલગ માણસો જોયા, એમાં 10 એ 10 વાર તમે છોકરા જ જોયા હશે ને. એ
વિપરીત લિંગ જોયું તમે. એવું તો નથી કે 5 વાર છોકરીઓ જોઈ લગ્ન માટે ને 5 વાર છોકરાઓ જોયા એક છોકરીએ. એમ છોકરો છે એ સામે છોકરી જ જોશે. એને લગ્ન એ વાસના ઉપર આધારિત છે. આ એનું સૌથી મોટું પ્રમાણ છે. કારણ કે અગર એને સેક્સ સાથે કંઈ લેવા દેવા નહોતો તો એ સામે જે છોકરો છે એ સામે બીજો છોકરો કેમ ના શોધ્યો એને? છોકરી મારો એ મતલબ નહીં કહેવાનું કે છોકરાને છોકરો શોધો અને છોકરીએ છોકરી શોધે, એવું નહીં. પણ વાત સમજો કે અગર એને આ વાસના સાથે, લિંગ સાથે, સેક્સ સાથે આધાર ના હોત તો એ છોકરાએ લગ્ન માટે સામે છોકરી જ કેમ શોધી? આ પહેલી શરત થઈ જાય છે લગ્ન માટેની કે સામે છોકરી હોવી જોઈએ, તો હોવી જ જોઈએ. તો આ છે કે લગ્ન એ સેક્સ ઉપર જ આધાર હોય છે. માનો કે ના માનો, આ વસ્તુ વિશે ઊંડાણમાં કોઈ ચર્ચા નથી કરતું એટલે આપણને ખબર નથી પડતી. કેમ કે સમાજમાં આજુબાજુ આવી ચર્ચાઓ નહીં થતી. આવી બધી વસ્તુ ખાલી દબાઈ દેવામાં આવે છે. ઉપર બધું આમ ચાલે જાય લપેડો બધો. તો હવે જ્યારે સંબંધનો આધાર જ વાસના છે તો સંબંધ આખી જિંદગી ચાલશે કે અડધાથી તૂટી જશે કંઈ જ ફરક નહીં પડતો. કારણ કે તમને મૂળ જીવનનો સાર, જીવન પૂર્ણતા માટે છે એ ખબર જ નથી તમને. એક બીજ છે એને પૂર્ણતા આપવાનું છે અને વૃક્ષ આખું બનાવવાનું છે. પણ મોટાભાગના લોકો આખું જીવન બીજ બનીને જ મરી જાય છે. એ બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન જ નહીં થતું. કારણ કે આપણે આપણા હિસાબથી મતલબ જોતા નથી જીવન. આપણે બીજ આમ સમાજની આંખથી જ આપણે આપણું જીવન આખું નક્કી કરી દઈએ છીએ. અને આપણે એટલા ડરપોક છીએ કે આપણે જોતા પણ બીક લાગે છે કે આપણું આ દુનિયામાં કંઈ છે જ નહીં. અને એ વસ્તુ અધ્યાત્મમાં આપણને કહે છે કે હું કોણ છું, આ જગત શું છે. આનો આખો સનાતન ધર્મનો વિડીયો મેં બનાવ્યો છે જેમાં સમજાયું છે કે અસલી વાસ્તવમાં જે સનાતન ધર્મ કહી ગયું છે કે ભાઈ આપણી અંદરની યાત્રા એ છે શું. જે લોકોએ મૂર્ખતાવાળી ધર્મ બનાવી દીધો છે આખો, એની વાત આપણે પછી કરીશું. તો હવે સમજી લો લગ્નનો આધાર એ યોગ્ય નથી અત્યારે. એ વાસના ઉપર આધારિત છે, બોધ સમજણ ઉપર આધારિત નથી. લગ્નમાં હોય જ છે એવું કે બંને જણા જીવનભર મળીને ભોગ કરશે, સંસારનો ભોગ કરશે અને એકબીજાના શરીરનો ભોગ કરશે. તો આ ભોગ કરવા માટેનો જે આ સંબંધ છે એ સંબંધમાં પછી આવું તો ક્રૂરતા તો થવાની જ. કોઈક ઘરમાં સમજી લો મારીને કૂટીને ના થાય તો એક માનસિક રીતે પણ ક્રૂરતા તો થવાની જ. કારણ કે આપણે સમજી લીધું છે કે સામેવાળા ઉપર આપણો અધિકાર છે તો આપણે કોઈ પણ રીતે એવું કરીશું તો ખરી જ કે સામેવાળાને તકલીફ પડે. તો અત્યારે તમારી આજુબાજુના ખબર નહીં પણ પોલીસના નિયમ કાયદા તો સારા હશે જ એવા કે જે તમને મદદ સારી મળી રહે. અને એક વસ્તુ ચોખ્ખી છે કે આખું જીવન માર ખાવું પોતાના દીકરાઓ માટે એ જરૂરી નથી. એ પોતાના દીકરાઓ માટે જ છે કે જેટલું જલ્દીથી જલ્દી આ પ્રાણી સાથે અલગ થઈ જવું એ જ સારું. સમાજે ભલે તમને બહુ જ કીધું હશે કે ભાઈ નાના મોટા ઝઘડાઓમાં અલગ ના થવાય, સહન કરો, આ તે બધું. પણ સમાજને કહો કે ભાઈ આ ધીમે ધીમે ગળું દબાવવા ઉપર આવ્યો હતો, ધીરે ધીરે પટ્ટો માર્યો, શરૂઆત ગાળોથી થઈ હતી. તો આ જેટલું આગળ વધી રહ્યું છે એક દિવસે મારી નાખશે તો શું એની જવાબદારી સમાજ લેશે? ના એની જવાબદારી સમાજ લેશે, ના તમારા છોકરાઓની જવાબદારી સમાજ લેશે. તો સમાજના આધાર ઉપર ચાલવાનું બંધ કરો. અને તમે એક સ્વતંત્ર જીવ છો તો જીવન શું છે એમાં સમય લગાડો, ના કે એકબીજાની વાસનાઓ અને કામનાઓની પૂરી કરવામાં. કારણ કે વાસનાઓ અને કામનાઓ એ પૂરી ક્યારેય નહીં થાય. તમે કરશો તો પણ પૂરી નહીં થાય. એની નિયતિ જ છે કે એ વસ્તુ પૂરી નહીં થાય. એટલા માટે જ અમુક લોકો સમજીને બુદ્ધ બની ગયા, મહાવીર બની ગયા, કૃષ્ણ, આ બધાનું વાંચો, સમજો. જીવનમાં જે મતલબ જે વૃક્ષ બની ગયું છે એમને જાણો. તો તમે આ 2 કોડીની વસ્તુઓ જે છે એમાંથી ઉપર આવશો. અને આ વિચારો એ તમારા મગજમાં નહીં આવે કે ભાઈ સહન કરું કે શું કરું કે નહીં કરું. ફટ લઈને કૂવામાં પડ્યા છે, ખબર છે કૂવામાં બહાર આવવા માટે શું મહેનત કરવાની, એ મહેનત કરવામાં જ સમય લાગી રહ્યો છે. અને કૂવામાં બેઠા બેઠા આમ આખી જીવન આમ થથરવું એના કરતાં થોડીક મહેનત કરીને બહાર આવી જવું એ વધારે સારું. અને એવું લગ્નના ખિલાફ નથી, બંને જીવ એ એક સમાન છે. પણ આજની દુનિયામાં એવું અત્યારે રાખવામાં આવ્યું નથી. તમારું જે શરીર છે એ વિપરીત લિંગ સાથે અટ્રેક્ટ તો કરવાનું જ. તો એવું જ શોધો કે જે તમને શરીરથી પણ આગળ લઈ જાય. એ ખાલી શરીરના જે ક્રિયાઓમાં રચોપચો તમને ના રાખે. આ સમાજનો જે આ ભોગવાદ છે કે એકબીજાનું ભોગ કરીને જે છે વાસનાના તે, એને કારણે આ દુનિયા, આ પૃથ્વી થોડા દશકોમાં સમાપ્ત થવા જઈ રહી છે. એ કઈ રીતે તો તમે અનુભવ કર્યો છે કે ગરમી આટલી બધી વધી રહી છે. એ માણસોએ એ ગરમી વધારી છે. એ કઈ રીતે? તો એની સાથે ડાયરેક્ટ કનેક્શન છે આબોહવા પરિવર્તન, જે હું આવનારા વિડીયોઝમાં કહીશ. પણ અત્યાર સુધી આટલું જ.